હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બસ જીમમાંથી આવી ગઈ છું. આપણે પ્રોટીન પી લીધું. મેં તો ચા કોફી બનાવી નાખી, રોટલી શેકી નાખી. પણ જઈના મમરા નહોતા તો મમરા મંગાવ્યા. તો બધું પડ્યું છે રેડીમેડ, પણ મમરા આવે છે એટલા માટે હવે અમે રાહ જોઈ રહ્યા છીએ. એક વસ્તુ અફસો કરી શું એ લોકો દવા છાંટી પછી એકેય માખી નથી જોયા છે. હે? જાઓ કિચન માં ને બધું ખુલ્લું પડ્યું છે વિચાર ઢાંકી દો પણ સિંગલ માખી નથી. હા તો સારું. હવે એવું થતું હતું કે હમણાંથી તો ઘરમાં એટલી બધી એક વસ્તુ તમે ભૂલથી રહી ગઈ હોય ને તો માખી, પછી ઓલી નાની જીવાત, કેટલું બધું થઈ જતું હતું. પછી નીચે પેલા મને એમ કે અમારા ઘરમાં જ ખાલી પ્રોબ્લેમ છે કે હું બધું મતલબ ભૂલથી ખુલ્લું રહી જાય છે તો એટલે માખી આવી જાય. બહુ નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખતી, પણ પછી ઓવરઓલ બધે જ અહીંયા પ્રોબ્લેમ હતો, આખા ફ્લેટમાં જ. તો પછી કંઈક દવા ને એવું બધું નાખ્યું તો વાતાવરણના કારણે આખા એરિયામાં અચ્છા ઓકે વાતાવરણ હાલે મતલબ ઓવરઓલ આખા એરિયામાં જ પ્રોબ્લેમ હતો માખીનો. તો દવા ને એવું બધું નાખ્યું ને તો આજે હવે માખી નથી ઓલમોસ્ટ, એવું કહી શકાય. તો બસ હવે એનો મમરા આવે એટલે અમે નાસ્તો કરશું ને. આજે તો જીમમાં અમે ગયા ને, આજે અમે શું વહેલા વયા ગયા હતા. અમે ગયા ને ડાયરેક્ટ જ અમે સ્કોટની કોમ્પિટિશન હતી તો મેં 150 સ્કોટ કરી નાખ્યા. સ્ટાર્ટિંગમાં જઈએ કંઈક 350 કર્યા, પણ મારે તો 150 લિમિટ આવી ગઈ હતી. ઓલરેડી મારા પગ છે ને કાલે દુખતા હતા, કેમ કે મેં છે ને ઓલું આપણે સીટ વાળું ન કરીએ, વોલ ઉપર ટેકો દઈને આમ સીટ બની જાય ડાયરેક્ટ ચેર બની જાય એવું કાલે કરી નાખ્યું તો 2 મિનિટ. તો મારા પગ ઓલરેડી દુખતા જ હતા. પછી બહુ ઝાઝા સ્કોટ મારાથી થયા નહીં, બધી લિમિટ આવી ગઈ 150 તો મારી. અને પછી અમે બધી એક્સરસાઇઝ આખી સર્કિટ લઈ લીધી. સર્કિટમાં મતલબ શોલ્ડર, બાયસેપ, ટ્રાયસેપ, ચેસ્ટ, પછી બેક, બધું જ લઈ લીધું. અને છેલ્લે મેં છે ને આખું ઊંધું હેંગિંગ નહીં પણ આખું ઊંધું ઉપર ઊંધું લટકી જવાનું એવું કર્યું. તો પહેલાં તો મને ફૂલ કોન્ફિડન્સ હતો કે મારાથી તો થઈ જ છે ને, આ શું કામ મને નો થાય, પણ નો થયું. મને બીક લાગતી હતી, ખબર નહીં. નેક્સ્ટ વીક પાછું કરીશ ને તો કદાચ એવું થાય કે મારા પગ લસરી જતા હોય ને એવું મને ફીલ આવતું હતું ત્યાં. નેક્સ્ટ વીક પાછું કરશું. અને આ વીક હેંગિંગ હજી નથી થયું તો કાલે આમ તો મને ઈચ્છા નથી થતી એવું જીમમાં જવાની, પણ જાશું તો હું હેંગિંગ કરી લઈશ હવે 1-1.5 મિનિટ, કેમ કે પછી ગ્રીપ છે ને છૂટતી જાય. વીકમાં એકાદી વાર તો એવું કરી જ લેવું જોઈએ મને એવું લાગે. તો બસ હાલો, હવે તો અહીંયા બેઠા બેઠા બહુ મેં બધું કહી દીધું. યાર તારા મમરા આવ્યા કે નહીં? બારે વાતાવરણ આજે તો વરસાદી વાતાવરણ છે મસ્ત. ઝીણો વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો, તમને આમાં નહીં દેખાય પણ આવી રહ્યો છે. સાવ ઝીણો જો કાળા વાદળો કેવા છે જો, પણ ઝીણો સાવ મસ્ત મજા આવી મને અહીંયા. મને ડાયરેક્ટ આમ ઠંડો પવન આવ્યો હતો ને તો મને એમ કે ઓકે આજુબાજુમાં ક્યાંક આવતો હશે, પણ અહીંયા આવ્યો. ચા કોફી પીવાની હવે મજા આવશે પાછી કદાચ ઠંડા વાતાવરણમાં. તો જો હું તમને બતાવું, મેં રોટલી શેકી નાખી છે. રોટલી તો શું યાર શેકેલી આમ રાખીએ, એક તો ઓલરેડી હું રાતની રોટલી શેકતી હોય, આ શેકેલી રાખી તો ખરાબ થઈ જાય, મજા ન આવે કઈ ખાવાની. પછી કોફીનું ચા બધું રેડી થઈ ગયું, પણ હવે આ છેલ્લે રોન કાઢી મમરા તો નથી તો મમરા ઓર્ડર કર્યા, બધું બંધ કરી દીધું. પછી મેં આજે તો મારા પવાય નથી મળ્યા પાછા. બાકી એમ થાય કે હાલો રોટલી નથી, પવાથી કામ ચલાવી, તો પવાય નો મળ્યા આજે. તો ચાલશે, મારે ખાજલી નથી ખાઈ ના, એવું બધું ખાય તો જીમ જ પૂરું થઈ જાય. તો હાલો ફટાફટ નાસ્તો કરી લઈને પછી રીલનું શૂટિંગ ને એવું બધું એ કરશું. તો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું એકદમ ફૂલ્લી. આજે તો મેં છે ને આઈલાઇનર લગાવી જોઉં, મસ્ત લાગે. અને હવે હું મારી એક સ્ક્રિપ્ટ લખીશ ખાલી. અને હા એક આમ જુઓ, આ ગિફ્ટ હેમ્પર બી આવી ગયું છે. આ એક ઇવેન્ટ છે ત્યાંનું છે, હજી ઓપનિંગ નથી કર્યું કેમ કે સ્ટોરી એન્ડ ઓલ બધું કરવું પડશે એટલા માટે. બહુ સારું પેકેજિંગ છે. તો બસ હાલો હું મારું સ્ક્રિપ્ટનું કામ પતાવું. હજી જઈ તો રેડી થશે ને તો અડધી કલાક તો કરશે, ત્યાં મારે સ્ક્રિપ્ટ થઈ જશે, પછી શૂટિંગ ઉપાડશું અમે. રીલનું શૂટિંગ ચાલે જ ને, રીલના શૂટિંગમાં આમ જો અમે શું ખાઈએ છીએ અને હજી તમને બતાવું મેઇન વસ્તુ. આમ જોવા કેક, આ શૂટિંગના વાના આને બધા આવા ખાવાના
ગોતી લઈજો આ બધું. પણ મેં નથી ખાધું. હે ખાધું જ ને? નો ખાધું? ખાશે હમણાં. એવી જ રીલ વિચારે કે એમને તો ન ખાઈ શકાય પણ આમ તો ખાઈ લેવી. હું તો ખાઈ લઉં, મને એવું કઈ નહીં. મેં તો કઈ 26 બે તારીખે બાઈટ 7 ખાઈ વાગે લીધી જગ્યાનું જોજો. અને આય ખાઈ લીધું મેં થોડું ગમતું. હજી તો આ 20 છે. તો ગાઈઝ રીલનું શૂટિંગ ને બધું પૂરું થઈ ગયું છે. હું તો રિલેક્સ થઈ ગઈ એકદમ. અને હું તો આજે વેક્સ પણ કરાવતી આવી. ખાલી હેન્ડ વેક્સ જ કરાવવાનું હતું ને, નોર્મલ આઈબ્રો કરાવવાનો હતું. તો કેમ કે અર્જન્ટમાં હજી છે ને મને થોડોક ઇનર ગ્રોથ ટાઈપ છે, ગ્રોથ હેર. તો પ્રોપર આવી જાય ને પછી જ હું કરાવી શકું. બાકી તો છે ને અંદર જ્યાં હેર ખબર નહીં હવે ઈ કેવી રીતે આવો ટાઈપનો ગ્રોથ થઈ ગયો ને એ જ ખબર પડતી. પણ ખરાબ ગ્રોથ છે મારે તો. ચાલે. તો એ એટલા માટે અર્જન્ટમાં જવું પડ્યું કેમ કે કાલે એક ઇવેન્ટમાં જવાનું છે અને એના માટે તો મેં હજી કોસ્ચ્યુમ બી મંગાયા છે. એ હું તમને કાલે મતલબ જો તમે લોકો છે ને કાલે બ્લોગ જોજો, પરમ દિવસે જે બ્લોગ આવ્યા નહીં જોજો. હું તમને આખું રેડી થઈ એ જ કોસ્ચ્યુમ પછી બતાવીશ. કેમ કે કાલે જે ઇવેન્ટ છે ને એની થીમ છે વ્હાઈટ થીમ અને પાછું ગરબા નાઇટ સૂફી નાઇટ છે. તો મેં ચોલી મંગાવ્યા છે. પહેલાં તો મને એમ હતું કે હું શું પહેરીશ કેમ કે વ્હાઈટ થીમ મને ઓલમોસ્ટ 5-5:30 વાગે જઈએ કીધું કે વ્હાઈટ થીમના કપડાં પહેરવાના. હવે મારી પાસે જે એક સારો ડ્રેસ હતો ને એ ડ્રેસ અમે એક બ્રાન્ડના શૂટિંગ માટે એમાં કંઈક હલ્દી દોડવાની હતી તો હલ્દીવાળો કરી નાખ્યો હતો. તો એ પછી હલ્દીનો કલર ગયો જ નહીં એમાંથી. તો એ બી સારો વ્હાઈટ ડ્રેસ તો મારો એમનેમ જ ખતમ થઈ ગયો. પછી બીજો હતો પણ એ ઇવેન્ટ વાઇબવાળો એ ડ્રેસ નહોતો. તો પછી અચાનક કંઈક યાદ એવું જુગાડ કર્યો. એક સ્ટુડિયો ડિઝાઇનર સ્ટુડિયો છે ખુશ્બુ કરીને છે. તો અમે છે ને ક્રિએટર ફેસ્ટમાં ગયા હતા ને તો હું એને મળી હતી. તો એમ મને અચાનક યાદ આવી ગયું કે હા એને મને નંબર આપ્યો હતો કે તમારે ક્યારે બી ચોલીની કે એવી કંઈ રિક્વાયરમેન્ટ હોય ને તો મને કહેજો. તો મેં આજ ફટાફટ એને ફોન કરી દીધો અને મને ઓનલાઈન બધા ચોલી બતાવી દીધા અને મેં એક સિલેક્ટ કરી લીધા, પોર્ટર કરી લીધું અને હમણાં આવતું હશે મારું પોર્ટર. અને બસ ત્યાં બેન આપણી મસ્ત મજાની આજે અમે સિમ્પલ વઘારેલી ખીચડી બનાવડાવી છે. તો એ બનાવીને જતા રહ્યા છે. આમ જુઓ ये है हमारा खाने का. મસ્ત ખીચડી બની છે અને હું દહીં લઈ આવી સાથે. લાસ્ટ ટાઈમ ખીચડી બનાવી હતી ને તો અમે દહીં મંગાવતા ભૂલી ગયા હતા. પણ દહીં આ વઘારેલી ખીચડી સાથે દહીં બહુ મજા આવે. તો હું રસ્તામાંથી આવીને તો દહીં બી લેતી આવી. અને હવે મારે આ વાસણ ચડાવવાના છે પાછા. ઢગલો એક વાસણ છે, ઢગલો એક. તો હું વાસણ ચડાવી દઉં ને પછી અમે જમી લેશું. કેમ કે 9 તો વાગી જ ગયા છે ઓલમોસ્ટ કદાચ. વાસણ ફાઇનલી બધા ચડાવી દીધા છે. આ જમવા માટેના વાસણ લઈ લીધા છે. હવે જે આજના ખરાબ વાસણ છે ને એ પાછા હું આમાં મૂકી દઉં એટલે પછી ડાયરેક્ટ આ ખાટલી જ છે એ બહાર જવાની રહી. અને ખીચડીમાં હું નાના મોટા સુધારા વધારા કરી નાખું કેમ કે બેને મીઠું છે ને એની રીતે નાખ્યું હોય પણ અમારે થોડુંક અમથું મીઠું મેં ઉપરથી નાખ્યું અને થોડુંક અમથું મરચું નાખ્યું. અને થોડીક ઢીલી ખીચડી જોઈએ તો પાણી ને એવું બધું નાખીને થોડુંક ઊંધું ગરમ કરી નાખું છું ખીચડીને. અને યસ ગાઈઝ મારું કોસ્ચ્યુમ આવી ગયું છે. હું તમને બહારથી બતાવીશ. પહેલાં તો આમ જુઓ નવરાત્રી પહેલાં જ આપણે તો ચણિયા ચોળી પહેરી લેશું. મારી પાસે છે ને જો તેવું તમને બતાવી દો. આટલું બધું કોણ વેઇટ કરે યાર. પહેરીશ એનો તો આખો લુક જ અલગ આવશે. પણ મારા જે છે ને આને ટ્રાય કરવાના છે. જો મારી પાસે બ્લાઉઝના ઓપ્શન છે ને 2 છે. એક તો ધીસ વન, એક તો આ છે. આ થોડુંક સ્પેગેટી ટાઈપ છે નહીં મતલબ સ્પેગેટી ટાઈપ જ છે જે સ્લીવલેસ હોય નહીં. અને અધર વન ઇઝ ધીસ. હું તમને અહીંયા બતાવું પ્રોપર આઈડિયા આવશે. એક આ બ્લાઉઝ છે પણ મને છે ને વધારે ઓલું જ ગમે છે. એક આ છે. હવે જોઈ મતલબ કે પછી તો હું એક્ઝેક્ટલી તો ફૂલ ચોલી પહેરીશ, ટ્રાય કરીશ ને પછી જ આઈડિયા આવશે કે વધારે કયું સૂટ થાય છે. અને એમને સાથે ઓર્નામેન્ટ્સ બી મોકલાવ્યા છે. તો જો બધું થઈ ગયું. દુપટ્ટો થોડોક ડિફરન્ટ છે. વ્હાઇટ કોસ્ચ્યુમ પહેરવાને તો દુપટ્ટો ઇઝ લિટલ બિટ ઓફ કોન્ટ્રાસ્ટ કલર.
તો મસ્ત થઈ ગયા છે મારા કોસ્ચ્યુમ આવી ગયા છે આમ તમારે સરપ્રાઈઝ રાખવું તો પણ પછી મારાથી એટલું બધું સરપ્રાઈઝ રહ્યું નહીં જ્યારે રેડી થઈ છે રાખો એનો અલગ લુક આવશે અત્યારે એમને નોર્મલ જોઈને કંઈક અલગ લાગે અને જુઓ તો કાલે ઇવેન્ટ છે ને ત્યાં હું આ પહેરીશ હાલો હવે જોઈ આવે એટલે જમી લઈએ તો ગાઈસ જમી લીધું છે પણ મને છે ને ખીચડીમાં એટલી બધી મજા ન આવી તો હવે જો હું યોગર્ટ ખાઉં છું આમાં મેં છે ને ડાર્ક ચોકલેટ શુગર ફ્રી ચોકલેટ નાખી દીધી આમાં જુઓ એટલે મને થોડુંક વધારે ભાવે ચાખવા દે તો ના હું તને નહીં ચાખ ચાખવા તો દે હમણાં મારું બધું ખાઈ જાય પછી જોજે હું આના ભરોસે ભૂખી રહી છું આજે આ તો લે હા ઈ ખાવા માંડો લે જો બીજું નો મંગાવવું પડે જોજે મારે આ તો ઓલું સ્મૂ ઓલું ઠીક છે બનાવી દીધો લવ તો બસ આપણે આ ખાશું હવે અને બસ ગાઈઝ હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય ગાઈઝ